વારું કરજે મારી સમરું તુને સદા આ જગતમાં જાળ ધરી મારે આહેર તારો છે અંધારા કળિયુગ ના ઉતર્યા એમાં તારા બાળક બેઘાના થાય તો અંજવાળા આશીર્વાદ મારી રાખજે ફોલ લગા હોયાની સંકટ હરે અને અધમ ઉદાહરણ પણ વિઘાન દુઃખ વિદારણી બાટી કુળ પીઠવા પ્રૌઢ સિંધુ પર ઝુકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની ગટારી અને હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢકસી તીક્ષ્ણ જાણે કટારી અહીંયા પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા ગરજતી જલનિધિ જ્ઞાન ચરણી એવી ભારતી ભૌમની વંદુ તનિયા વડી તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી એવી લીલિયાની આ ધીંગી ધરતીમાં આજની રઢિયાળી રાત કડવા પાટીદાર સમાજ રજત જયંતી અને મા ઉમિયાના એમની કૃપા દરેક સમાજમાંથી છે તો જ એક થવાય. અત્યારે બધાય કરતા પૈસો કમાવો એ કદાચ ગમે એમ કમાય હગાય, બીજું બધું થઈ હગે, પણ એક થવું એના માટે ઘણી કૃપા જોઈએ તો થવાય. તો આવું સરસ કાર્ય વધારે વિવરણ કાંઈ કરતો નથી, કારણ કે સમયની બહુ કિંમત છે. હું ઘણીવાર કહેતો હું છું સાહેબ પ્રોગ્રામમાં કે તમે કોઈ કાર્યમાં લાખ રૂપિયા 2 લાખ 5 લાખ કે કરોડ આપી દો સારા કામમાં, એ સારી જ વાત છે, દાતારી જ છે, બહુ અઘરું છે દેવું. પણ એ કૃપા અને દાનત ને મહેનત ને બધું ભેગું થાય તો કમાઈ શકાય. પણ સમય જે આપો છો અત્યારે તમે અહીં આપવા માટે આવ્યા છો, એ અરબો ખરબો આપો તો પાછો મળે નહીં એવો સમય આપવા માટે અહીંયા એવા મહાનુભાવ પધાર્યા છે. અહીંયા આદરણીય શ્રી, માનનીય શ્રી ને અમારા માટે વંદનીય શ્રી એવા રૂપાલા સાહેબ, કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલા સાહેબ અહીંયા પધાર્યા છે. એનું અમારા વતી આયોજન મિત્રો વતી ખૂબ ખૂબ અહીંથી સ્વાગત કરું છું. એવા જ અમારા વડીલ આદરણીય એવા દિલીપભાઈ સંઘાણી સાહેબ, એવા જ અમારા અશ્વિનભાઈ અને મુકેશભાઈ અને વજુ બાપા તો એમાં જ છે, એ તો આપણને બોલાવવામાં છે. હા, અને ચેરમેન છે પાછા આ કાર્યક્રમમાં. ખાલી ટૂંકમાં કહું તો બાબુભાઈ સિંહ દામત, પ્રમુખ શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ, પછી મનસુખભાઈ જી ગાંગડિયા, પ્રમુખ શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ, અને વજુભાઈ આર ગોલ. આમ એનું નામ વજુભાઈ ગોલ, અને ખૂબ મહેનત કરી, સાહિત્યના ખૂબ ઉપાસક. અને ગોલ છે ને એની પાસે અત્યારે માલ ઘણો છે, પણ ગોલ માલ નથી કરતા છે ગોલ પણ માણા હારા છે. એટલે વજુ બાપા ચેરમેન શ્રી રજત જયંતિ મહોત્સવ, અને ભગવાનભાઈ એમ શેખલિયા, પ્રમુખ શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ, અને બધાય આમાં નામ એવા બધા મહાનુભાવો અહીંયા છે કે બધાના નામ ન લઈ શકાય, પણ અમારે ટૂંકમાં અહીંથી રજૂઆત કરવી છે. સમય મેં કીધું એમ સાહેબને બધાય એમને કેટલો ઉજાગરા ને એ બધું કરે, એના પાસેથી આપણને પાવર મળે. ઉજાગરા કરતા હોય તો કેમ શીખાય, કેમ હાજરી અપાય, કેમ ક્યાં જવાય એવા. અને સાહેબ તો રૂપાલા સાહેબ તો સાહિત્યમાં આમાં આપણો એક લોક સાહિત્યનો સાહેબ દુહો છે કે સજન વહા જઈ ગાઈએ જહાન હોય સુજાણ, અધૂરો દુઓ પૂરો કરે ને પૂરો કરે વખાણ. રૂપાલા સાહેબ અધૂરો દુઓ સંઘાણી સાહેબ પૂરો કરી દો. અમે અડધો અહીંથી બોલીએ તો અડધો તેને ખબર હોય. અમે પતરા બાટવા વખતે ઘરમાં ભેળા થયા ખાડું જોયું તો મને મીંડવા દુઓ કહેવા મીંડ્યા કે વલ્લા દુવાની શું કડી છે કરી. એટલે મારે ટૂંકમાં અહીંથી થોડો દુહાસન સાહિત્ય અમારા સમયમાં, અને હું સામેથી અત્યારે કહી દઉં, તમારે જેટલો સમય એટલું, તમારી એક મિનિટ અમારા માટે કરોડ દિવાળીઓ તમારા ઉપર જોગમાયા તપાડે એટલી છે. એટલે પણ મને અહીંથી કહેવાનું મન થાય, આ ધીંગી ધરતીને આટલા નજર પડે ત્યાં સુધી આપ બધા બેઠા છો. લોક સંસ્કૃતિની વાતો કરવા માટે જ્યારે આવ્યો છું, અહીંયાથી સમસ્ત ભરવાડ સમાજ લીલિયા મોટા એમના તરફથી રોકડા 27,000 રૂપિયા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. એટલા માટે અહીંયા
હું એક કડી મને યાદ આવે છે. આ આનંદ કેવો છે આજનો કે મોરલા તારો એ જી થોડી ઘડી મને દેની હસાડી લો કાંઠ મારી ખોવાયેલી એક બાદડીને હું અનછેલી વાર હાથ પાડી લઉં. હે મોરલા થોડી ઘડી તારો અવાજનો કંઠ મને દે. લીલિયાના ટીંબે આજે આવ્યા છે. સંસ્કાર ને સંસ્કૃતિ રૂપી વાદળિયું સાહિત્યની આડાવળી જાતી હોય તેને અહીં ઘડીક વાર અમે વરહાવી લઈ. થોડી ઘડી મને દેની ઘસાડી લો કંઠ ખોવાયેલી વાદળીને હું છેલ્લી વાર હાથ પાડી લઉં. લોક સંસ્કૃતિની વાતો કાયમ મારા પ્રોગ્રામમાં સાહેબ એક વાત કરું છું કે એવો વખત આવશે ત્યારે સ્ટેજ ઉપરથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું, પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે. એટલું તો કાયમના માટે કહી છે. અને છતાંય આજે યુવાનો જ્યાં જાય ત્યાં આટલી સંખ્યામાં માતાઓ બહેનો વડીલો બધા આવે છે. આવા ધુરંધરો અમને સાંભળવા માટે આવતા હોય ત્યારે કંઈક માની કૃપા અને આપણું જે સાહિત્ય છે, આપણી વાતો છે, એ વાતો સચવાય. રૂપાલા સાહેબ તો એના માટે રેકોર્ડિંગ કરાવે છે બધા, મારે પણ કરવાનું છે. એટલે કે આ બધું હચવાય. પધારો ગોરા બાપુ, પધારો બાપા. જા વાહ વાહ, ગોરા બાપુ, ગોરા બાપુ. જો ફकीरी मिजाज रखते हैं वो ठोकरों में ताज रखते हैं, जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं. એવો બાવલિયો. હા હા હા. એટલે હું દુવાસન થી શરૂઆત કરીને જે કઈ મને વાત આવે એ કહું. એટલે તોય ધક માર ધડ દિવસો વયા જાય કોઈ દી પાછા પાલવશે નહીં. જેમ માછલી દરિયામાં એ એકવાર વચમોટે કરથી વેરડા. હવે હા આજનો આનંદ કેવો છે. ઓર ખમા મામા ગુમરુ ખમા ખમા મામા જાંજાર ઠમ ખમા મામા 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 નૌતમ પ્રગ ત્રગ નિનાદ લલિત નાટ લાવે. નથ બથ હાથ કૂતલી પથ પથ પ્રિય સત સભી ગત 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 પ્રેસ ગીત સુત નવીન જાતે. ये हर हर गद वेर वेर सत सुर वेर वेर हर गद गद फेर फेर नटवर नाचे. હવે હા જય હો.
બાપો 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 પણ જેના હાચા હરવાણી હોય જેના હાચા હરવાણી હોય તો કોઈ દી દુકાળમાં ઢૂકે નહીં બાપી જેના પેટાળ પાપી હોય એ એની ભખ ના તુજે ભૂદરા આહા હવે હા જય મા ઉમિયા જય મા ઉમિયા અને કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું જે વાતો યુવાનો આજે ખૂબ સાંભળે છે લોક સંસ્કૃતિની આ બધી આપણી વાતો બહુ જરૂરી છે દુનિયામાં જેટલા ફિલોસોફર થયા છે વિદ્વાનો થયા એને એક જ વાત કરી કોઈ દેશને તમારે બરબાદ કરી દેવો હોય કોઈ દેશને ભાંગી તોડી નાખવો હોય વિખી નાખવો હોય તો તમે અણુબોમ્બ મારશો તો એમ નહીં વિખાય પાછો ઊભો થાય પણ કોઈ દેશને તમારે પૂરું કરી દેવું હોય તો યુવા ધનને દીકરીઓ દીકરાઓને એનો ઇતિહાસ ભૂલાવી દો એની સંસ્કૃતિ સંસ્કાર ભૂલાવી દો એટલે એ દેશ એની રીતે પાયમાલ બની જાય આવા જેટલા ફિલોસોફરો થયા દુનિયામાં એણે આ એક જ વાત કરી છે એટલા માટે આપણી આ લોક સંસ્કૃતિની વાતો ડાયરાની માલિકો રમે જીવતરની વાતો કરતા હોઈએ છે અને દુહાઓ આ બધા બોલતા હોઈએ છે એટલા માટે પણ ચોમાહે વાદળ ચડે આ એક મજા સમજ્યા જેવી વાત છે ભગત બાપુનો દુહો છે પણ હમણાં વરસાદ થાય છે માવઠા બહુ નુકસાન થાય ખેડૂને થાય માલધારીને આપણે બધાને તો મને એક વાત એનામાંથી સમજવા મળી સાહેબ કે વરસાદ જેવો વરસાદ આવે ને કોને મજા ન આવે વરસાદ તો ગમે ને મારો બાપુલિયો આવ્યો મારો વિહામો આવ્યો મેં આવે મજા આવી જાય ઈનો એ વરસાદ હટાણે આવે કે દિવાળી પછી શિયાળે ઉનાળે એટલે આપણે કઈ મરો મરો આઘો જાય તો સારું ક્યાંક આ બાજુ ન ગુડાય તો એક જ વાત જાણવા મળી સમય હોય તો વરહી લેવાય બાકી સમય ગયા પછી દુનિયા કહી દે આઘો જા કાંઈ કામ નથી એ ભગત બાપુનો દુહો મને યાદ આવે છે અહીંયા ચોમાહે વાદળ ચડે અને એની આરતી થાય બાકી શિયાળે જોને સદાય એનું કાળું મોઠું કાગડા અને શિવ અને શક્તિ જુદા નથી મારે થોડી શિવતાંડમાં વંદના કરી અને સપાખરા તરફ જવું છે અહીંયા આટલી સંખ્યામાં નજર પડે ત્યાં સુધી બધા બેઠા છો યુવાનોને કાયમના માટે કહું છું અત્યારે જમાનો બહુ સારો છે પૈસો આપણે કમાઈ લઈએ છીએ બધું કરી લઈએ છીએ યુવા ધન આપણી પાસે બહુ છે અને બધું આપણી પાસે સારું છે પણ એક પણ રૂપિયો તમારી પાસે ન હોય હું કાયમ કહું યુવાનોને તો તમે ચિંતા ન કરતા કોઈ વાંધો નહીં સારા માહોલમાં બેહવાનું શરૂ કરી દો સારા માણસો પાસે 10 વર્ષમાં ક્યાંય પૂગી જાઓ તમને એની ગેરંટી આપું છું બાકી કરોડોપતિ હો તો અમુક ઊંધૈયુંમાં ઘરી ગયા તો બંગલા ગાડીઓ એ ક્યારે વેસાય એ નહીં ખબર પડે બધુંય છે યુવાનો પાસે બળ છે ભણેલા છે પણ દિશા પણ એટલી જ જરૂરી છે એવી દિશા આવા વડીલો આપે જોગમાયા આપે અને મહાદેવ આપે એટલે 30 સેકન્ડ માટે વધારે નહીં હું મારે કાયમના માટે હમણાં ડાયરામાં હું વંદના કરાવું છું એટલે જેટલા બેઠા નજર પડે ત્યાં સુધી પછી મારે થોડા સપાખરા તરફ જવું છે 30 સેકન્ડ માટે મને 2 હાથ ઊંચા કરી અને એવો તાલ આપો કે અહીંયા લીલિયા અને ટીંબેમાં ઉમિયાના ધામમાંથી છે ને આટલા જણાનો એકાયરે તાલીનો નાદ પડે એટલે જે કાંઈ ઓલા નવા વાયરસ છે એ વૈયા જાય પાછા ન આવે ક્યાંય દરિયામાં વૈયા જાય એટલે 30 સેકન્ડ હમણાં શિવતાંડવમાં તાલ વાગે એટલે તમને ખ્યાલ આવી જાય 30 સેકન્ડથી વધારે હેરાન નહીં કરું મને એવો 2 હાથ ઊંચા કરીને તાલ આપો અહીંયા એક માહોલ થાય અને કિસ્મતની રેખાઓ ફરી જાય હાથેળીની એટલા માટે બધાય હા જય હો
निनादवं चकार चण्डताण्डवं तनोतु न शिवः शिवं जटाकटाहसं भ्रमं भ्रमं न नीलपनिर्जरी विलोलवीचिवल्लरी विराजमान मूर्धनि दगात् 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 दलल ललाट पट पावके किशोर चंद्रशेखरे रति प्रतीक्षण मम धरा धरेन्द्र नंदिने विलास बंधु बंधु रस पुरा दिगंत संतति प्रमोद मान से कृपा कटाक्ष धोरणी कृपा कटाक्ष धोरणी जय हो धन्यवाद 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 आहा અમારી જગ જૂની અને અમારો ગઢ જૂનો કરનાર કરનાર પણ હાવજડા હાવજડા હેંજળ પીજે એ અમારા નમડા નરને ના ભાઈ વાઘજીભાઈ રાસડિયા પધાર્યા છે નાગપુરથી એમના તરફથી આ કાર્યમાં 51,000 રૂપિયા આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ અને હવે મારે પછી સાહિત્ય વાતો તરફ હું જાઉં પણ થોડું મને દુહા સંત અને આ સપાખરા આજે રૂપાલા સાહેબ ખૂબ યુવાનો સાંભળે છે બધાય હું કહેતો હું છું આમ આનંદમાં કે ઓલા જે બોલિવૂડમાં આવે સારી વાત રેપર સોંગ રેપ પણ એના બાપનોય બાપ છે આ સપાખરા આપણા છે ને એ બાપા હા એટલા માટે કૃપાનો વરસાદ ભગવતી માં ઉમિયા વરહાવતી રહે અને આ બધાય ઉપર બધા એક થાય નાત જાતના વાળા તોડી અને માં ભારતીને સુપર પાવર બનાવવા તરફ ડગલા માંડી આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી અને આ બધી આખી ટીમ જે ધીરે ધીરે ડગલા માંડી રહી છે મને વિચાર થતો તો સંગાણી સાહેબ આપણે બધાય ન થાય કે પાકિસ્તાન આમ કાશ્મીર લેવું કરે છે તો હું કરશે સાહેબ એમ હવે ખબર પડી ભિખારી બનાવી દીધું પાકિસ્તાનને બીજું કઈ કરવું જ ન પડ્યું એમ ઘણું કર્યું હોય પણ ખબર ન પડવા દીધી એમ કહેવાનો અર્થ હું કાયમ બોલ્યો છું ડાયરામાં અમને જે ગમે છે એના માટે અમે બોલતા રહી છીએ મોદી સાહેબ હાલ્યા આવતા હોય તો મજા આવે હાવજ વૈયા આવતો હોય ગાંડી ગીરનો કેહરી જટાળો એવું લાગે આપણને સાહેબ 500 કાયમ બોલું છું કે અહીંયા આજે છો એવું નહીં કોઈ પણ ડાયરા જોઈ લેવાના 500 વર્ષ પછી પાવાગઢ ની માં મહાકાળીના મંદિરની માથે ધજા ફડાકા મારતી હોય તો મોદી સાહેબ માટે એક તાલી તો બનતી હે યાર આ નાની વસ્તુ નથી હા અને ઈ મોદી સાહેબ કે યોગીજી હોયા આવતા હોય તો આપણને કેવા લાગે અમારી ભાષામાં સાહેબ કેવું હોય તો પંજા નાખતો ગાવ્યો સિંહ ડાલામાં તો કાળ ઝાડ ઝાડાળો હાલિયો તે તો ડુંગરા ડણ હાથિયા મૃગરા ધૂંડ હાલિયા પતિરે માથે નાગિયા કેતારા કેતા કરે ના પંજા નાખતો ગાવ્યો સિંહ ડાલામાં તો કાળ ઝાડ ઝાડાળો હાલિયો તે તો ડુંગરા ડણ હાથિયા મૃગરા ધૂંડ હાલિયા પતિરે માથે લાગિયા કેતારા કેતા કરે ના બનાવ પૂરી નટાળો ગતિ ગોડ વાળો ગોપ વાળો ભાળ નશા મોટો ઢાળો કરન તો હુકાર હાથે ફાળ વિકરાળ કાળ હંદો જાણે કાળ ચૂકે નહીં એક થાપે હાંધિયો શિકાર અને જ્યારે જ્યારે એક થાપો ઈ ચૂકાય નહીં પછી 370 હોય તોય ભલે અને બીજા કોઈ નિર્ણય હોય રામ મંદિર નો હોય તોય ભલે
પણ ચૂકે નહીં એક થાપે હાંધીઓ શિકાર ગને ધરાણો રોશનના ધરે ભૂલથી ને ભરે પાછો વાંઘીણો હોય તો કદી કાઈ ના અખાત છતરી પેતરો બાંધી કરે ના શિકાર કદી અટકો ફેફરા ફાડે કે હરિયવા હલ્દી મેદાન માંથી યવ લોની ભોજ હામે વાર વાને આલા શાહી મોગ લોની ભોજ માંથી એકલો ટટકો રાણો હટકો એકતાવીના ટકુના મંડાણ માડ્યા રાજપૂત ભોજ માથે ટકુના મંડાણ માડ્યા રાજપૂત ભોજ માથે કોઈ લેડા નર બંક મહાદેવ નામ તારી મહાનામ આહા तू कहती थी तेरा चांद हूँ मैं और चांद हमेशा रहता है तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू तेरी नदियों में बह जावा तेरी फसलों में लहरावा इतनी सी है दिल की आरज़ू वो देश मेरे तू जीता रहे तूने शेर के बच्चे पाले हैं एक लाल हुआ बलिदान तो क्या 100 लाल तेरे रखवाले हैं ओ मेरी जमी महबूब मेरी नस नस में तेरा इश्क बहे फीका न पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून नसीबों वाला था અને સાહિત્યનો માણસ શું કાયમ વાતો બધી કરું છું ખૂબ સાંભળો છો આપ બધાય એટલે આવો જ્યારે મોકો મળ્યો હોય આવા બધા વડીલો બેઠા હોય ત્યારે કાયમ કહું છું એની વાત આજે કહું માં ભારતીને આઝાદ કરવા માટે કેટલાય દીકરીઓએ દીકરાઓ યુવાનોએ બાળકોએ લોહી રેડ્યા છે ધગધગતા ત્યારે હું તમે આઝાદ થયા છીએ અત્યારે હવે આપણે એક થઈ અને માં ભારતીને સુપર પાવર બનાવવા તરફ વ્યસનથી બધું દૂર રહી અને આપણને દિશા પણ સારી મળી છે હાલવાનું છે પણ ગઈકાલે કીધું તું પરમદી કીધું તું કાયમ કહું છું મહાત્મા ગાંધીજીને મારા વંદન છે એ મહાપુરુષે દેશ માટે બહુ મહેનત કરી આખી જિંદગી ખપાડી દીધી એ વંદન છે અને કાયમ એ શબ્દ કહું છું એ આજે કહું છું પણ એક વાત કાયમના માટે બોલ્યો છું ને આજે કહી દઉં દેદી હમે આઝાદી बिना खड़ग बिना ढाल साबरमती के संत तूने कर दिया कमाल बिना खड़ग बिना ढाल कोई खुर्सीए खाली न करे એટલે વેમ હોય યુવાનો બધો કાઢ નાખજો મહાત્મા ગાંધીને મારા વંદન છે પણ આપણે એને ખૂબ આપ્યું દરેક નોટમાં ગાંધીજી બેઠા છે સારું છે બાપુ છે પણ માં ભારતીને આઝાદ કરાવવા માટે 12 વર્ષના બાળકોએ બલિદાન દીધા એવા મારી પાસે પ્રસંગો છે ઓડિશાની માલિકોર ખારવાનો છોકરો એક આખા ગામ ઉપર અંગ્રેજોએ સાહેબ હુમલો કર્યો આવી ઝીણી ઝીણી બધી વાતો લઈને હું નીકળ્યો છું ને આ બધા સાંભળો છો એનો અમને ગૌરવ છે અને એમાં ઈ ગામ ઉપર હુમલો કર્યો અંગ્રેજ પોલીસે હળગાવી દેવું તો આખા ગામને આપણે ઉત્તર આ મઈ કાંઠામાં કેટલાય ગામ હળગાવી દીધા છે ને ફાંસીઓ વોર્ડ ને જોઈ જ ખબર પડે
20 વર્ષના 18 વર્ષના 15 વર્ષના ભાઈઓને વડલાની વડવાએ લટકાડેલા હતા અંગ્રેજોએ. અને બેન આવે માં ભાઈ લટકે છે, છોડી આવી તો એને અગ્નિદાહ તો દઈ, તો બેટા ન જવાય. કા તો કે છોડવા કોઈ જાય ને, અંગ્રેજોએ કીધું એને કોઈ પરિવારનું લેવા આવે તો એને ફાંસીએ લટકાવી દેવામાં આવે. તેથી 18 કે 15 વર્ષની ના ભાઈની બેન હળી કાઢીને બથ ભર લેતી હતી લાશને, મને ભેળી લટકાડી દો, મારો ભાઈ લટકે છે, હવે મારે જીવી શું કરવું. આવા બલિદાન. ઓડિશામાં 12 વર્ષનું બાળક એક ખારવાનો નાવડામાં બેઠો તો, હારે એના મિત્રો એવડા પાછા 12 વર્ષના 2-4, અને એમાં ઓશિંતાનો હુમલો કર્યો અંગ્રેજે ગામ ઉપર ને ગામ આખું એક થઈ ગયું. હવે આર કાન કામ પાર, અને ગામ સામું પીડ્યું. ભાગી પોલીસ, એને ભૂંડાઈને ભાગી. જલ્દી નદી પાર ન કરે તો ગામ એને મારી નાખે એમ હતા. એ નાવડાને હળી કાઢીને કાંઠે આવી, અને તઈ પોલીસે આમ શેઠેથી આવતા કીધું જલ્દી નાડો છોડી નાખી. એ તો એની ભાષામાં કીધું હોય છે, પણ સમજતા હોય છે દુભાષિયા હોય એટલે. અને નાવડામાં અમને બેહારીને સામે કાંઠે લઈ જાય, ગામ મારી નાખશે. છોકરો પાણા લઈને મીંડો મારવા, અરે સાચીઓ હતા એ મીંડા પાણા મારવા, કે અમારા નાવડામાં બેસવાનો હતો. અને કહેવાય છે કે સીધી ગોળીબાર કર્યો અંગ્રેજે. 12 વર્ષના બાળકને છાતીમાં ગોળીઓ મારી, અને બાળક દિલભાઈ ઢળી પીડ્યો સાહેબ. એ બાળક નાવડા માથે મરતા ગોળી લાગ્યા પછી કાતો લઈ અને હતો એનાથી નાવડામાં બાંધેલો નાળો કાપી નાખ્યો. એટલે નાવડું વહી જાય તો ઓલા બેહી ન હગે. નદીમાં કાંઠે હતું, ધોધ હતો, અને નાવડું વેતું કરી દીધું, મરી ગયો. પણ અંગ્રેજોને નાવડામાં ન બેહવા દીધા. આવા બાળકોએ બલિદાન આપ્યા, ત્યારે હું તમે આઝાદિયા થયા છે. એમને નથી થવું. ખાલી રામે ધન લાગી, કપાલે ધન ન લાગે, બહુ અઘરું છે. ભજન બહુ જરૂરી છે. પણ જ્યારે ધગધગતા જેડે તેડેથી નથી એ કીરત હુંદા કામ, જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. જે ચામડા ચીરાવે એ જ લોહી આપી શકે, એમને નથી થતું. એવી ભારત વર્ષની આ ઉજળી પરંપરા, એવી ધરતી છે. અને 18 વર્ષના અહીંયા બેઠા છે પટેલો. ખાસ કરીને અમેરિકામાં એક પટેલનો શોરૂમ હતો, સમજ્યા, બહુ મોટો. અને એમાં નામ લખેલું કે પટેલ, થોમસ અને પટેલ, એવું લખેલું નામ. બરાબર, વજુ બાપા પટેલ, થોમસ પટેલ. એટલે કોકે પૂછ્યું છે નહીં કે આ શું, અહીંથી કોઈ માણસ ગયો એને પૂછ્યું કે આ પટેલ ને થોમસ કેમ વસે? તો કે અમે બધા પાર્ટનરો છીએ, એમ પાર્ટનરો. તો કે બરોબર, સારું. તો આનાથી શું? તો કે આમાંથી આમાં પટેલ, થોમસ અને પટેલ, આમાં 2 પટેલોને આમાંથી બીજા આવા હાથ શોરૂમ થયા. એમ આ પાર્ટનર રહેવાથી પટેલોને હાથ બીજા શોરૂમ થયા. તો કે આ થોમસ ને તો કે એને ગુજરાતીના પટેલનો અનુભવ થયો. પણ સે જમાવી હો, ભૂરિયા ભાડે વિયસ ફોરેનમાં, બોલો અમેરિકામાં બધે આ પટેલોના બંગલામાં. પણ કહેવાનો અર્થ મારો કે સારી વાત છે, સંગઠન કરવું, એક થવું અને કાંઈ કરવું, એટલા કાર્યો થાય. આ બ્લડ ડોનેશનો, બીજા ત્રીજા મદદો, સમૂહ લગ્ન, આ બધું કરવા જેવું છે. ને ત્યારે જાગૃતતા આ અદ્ભુત છે. આપણને સમયથી, ટાઈમિંગથી લઈને બધું શીખવા જેવું છે. અઘરું છે. કોઈ માણસ કોઈ જગ્યાએ પહોંચી ગયો હોય ને તો લાગે એમ આપણને કે ઈ તો ત્યાં પૂગી ગયો છે એટલે આમ ને તેમ, પણ ત્યાં પૂગવા માટે શું થયું છે એ બહુ અઘરું છે. સાહેબને ચાલની સાહિત્યના બહુ સમજદાર છે. એટલે એક સૌયો સાહેબ યાદ આવ્યો એટલે મને કહી દઉં કે કોઈ પણ માણસ હોય, આપશ્રી હો કે આમાંથી આગળ બેઠેલા વડીલો બધા આગળ આવ્યા હોય, તો એને કોકને એમ લાગે કે ભાઈ આ તો ત્યાં એને ક્યાં વાંધો છે ને આમ ને તેમ. એનો એક હિતેશભાઈ બહુ સાગરભાઈ સવૈયો છે જૂનો ચારણી સાહિત્યનો, કે એક બેન દીકરી ગામડામાં પાણીનો ઘડો ભરીને ધીરે ધીરે વહી આવે, રૂપના આભરણ જેવી દીકરી, અને એ દીકરી પાણી ભરીને આવતી હતી, અને ઘડો માથે પાણીનો ભરેલો હતો ઠીકરાનો જૂના જમાનામાં. એટલે ઘડામાં ઘડો જલક જરા સલકાતો આવે ને અહીંથી ધોળું પાણી ક્યારેક ઉપરથી દેખાય. કવિ હામો આયલો આવે એને વિચાર થયો, ઘડો દાંત કાઢે છે મને જોઈ, હું ધોમ તડકાનો આયલો આવું છું અને હું થાકી ગયો છું અને ઘડો દાંત કાઢે છે. જો કવિરાજ, મારું સ્થાન કેટલું ઊંચું છે, અને ભારત વર્ષની હારી નારી, કોઈ બેન દીકરી નારી શક્તિ કહેવાય, એના મસ્તક ઉપર મારું સ્થાન છે, એટલે દાંત કાઢે છે. એવું કવિને લાગ્યું કે ઘડાને એટલી બધી મોજ છે. એટલે પૂછ્યું કે એટલું બધું ત્યાં સ્થાન મેળવી લીધું, તારા ભાઈ હારાને મળી ગયું એટલે દાંત કાઢે છે, આનંદ કરે છે. ત્યારે ઘડાએ બહુ સારો જવાબ આપ્યો. ચારણી સાહિત્યનો સવૈયો છે કે સાંભળી લે કવિરાજ, ફૂગવામાં હું થયું છે કે શું થયું? તો કે ખોદી કુદાલ સટાઈ હે રાસબ દેહ પટકી સટકી જલ ધારે. પેલા અમારા ઉપર કોદાળીઓના ઘા કર્યા પ્રજાપતિએ, કુંભાર ભગતે. ખોદી કુદાલ ચટાઈ હે રાસબ, અને કોદાળીએથી ખોદીને પછી ગધેડા ઉપર બેહર્યા. જોજો આમાં જે આગળ આવે એને બધું આવે. હું કાયમ પ્રોગ્રામમાં કહું, બળદ વેચાતા લ્યો બળદના જ રૂપિયા દેવા પડે. હું તો બગાવું મફત આવે ભેળી, એના પૈસા ન દેવા પડે, કાંઈ નહીં. એમ તમે અહીંયા ચેરમેન શ્રી
તમે આ કરવા નીકળ્યા છો તો એમાં ઘણા બધા વજન આવશે. તો વળામાં એક ખીલો હોય, આઢરમાં નકરી ધણે નાટ્યું, જેટલા મોટા થયા એટલા ખીલાની ધડધડાટ. હા એટલે એ તો છે જ આગળ, એ તો અઘરું છે ને, બહુ બહુ વાતું કરવી હેલી છે કે એ તો ત્યાં પહોંચી ગયા છે. પણ જે આર પાર ઉતરી જાય એના માટેની વાત, એ પણ એક મરદાઈ છે. એટલે ખોદી કુદાલ સઢાઈ હે રાસ, પછી ગધેડે સેડ્યા કોદાળીના ઘા કરીને, અને પછી ઘેરે જઈને દેહ પટકી, ત્યાંથી જઈને અમને ઘેરે પછાડ્યા કુંભારે હેઠા માટીને, છટકી જલ ધારે માથે પાણી છાંટ્યું, અને પછી લાતન મારી ચઢાઈ હે સાંકપે, પછી અમને લાતું મારે તપ 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 તપ, અને પછી ચાકડે ચડ્યા આ દુનિયાએ અમને. લાતન મારી ચઢાઈ હે સાંકપે, અને પછી દોરી કી ફાંસી દે દેહ ઉતારે, દોરી લઈને ફાંસી દઈને દેહ કટકા કર્યા અમારા. હો માટી માટી થોડો કહે છે, દોરી કી ફાંસી દે દેહ ઉતારે, અને પછી ટીપેલ છે ટીપી, પાસા ટીપેલ થી ટીપા, અને પછી જરાઈ હે આગી મેં, અને પછી અગ્નિ પરીક્ષા દુનિયાએ અમારી લીધી કે આમાં હવે તો બરાબર છે ને. જરાઈ હે આગી મેં અગ્નિ પરીક્ષા દઈને અમે બહાર નીકળ્યા, એટલી તકલીફ પછી તોય લુગાઈએ ટાકર મારે, તોય બાયુ આવી આવીને ટોકોરા મારતી હતી. યું ધ્રમસી સગરી ગગરી કહે કોણ બડે કી પીર બિચારે, મોઠાની પીડા શું છે એ કોણ બિચારે. ત્યાં પહોંચવામાં કેટલું અઘરું છે એ કોને ખબર હોય. એટલા માટે આ સનાતન પરંપરાના કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવાય ખબર નહોતી, તેથી મારા ભારતમાં સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી. ભારત વર્ષની ધરતી છે, તક્ષશિલા, નાલંદા. યુવાનોને કહું છું આપણો એકવાર ઇતિહાસ વાંચો તો ખબર પડે. યુવાનોને કાયમના માટે બોલ્યો છું, બેનું દીકરીઓને કહેતો હોઉં છું કે તમે રોલ મોડલ રાખો ને તો જીજીબાઈને રાખજો, જયવંતાબાઈને રાખજો, વલ્લભભાઈ પટેલના દીકરી મણીબેન, જેનો બાપ ગૃહ વડાપ્રધાન હોય અને ગૃહમંત્રી હોય, નાયબ વડાપ્રધાન હોય, ગૃહમંત્રી હોય, અને એની દીકરી પોતાના બાપના કપડા હાથે વણીને બનાવે, અને હાડીમાં થીગડા જોઈને કોકે કીધું બેન આ શું બતાવવા માંગો છો, તમારો બાપ ના એક ગૃહમંત્રી હોય ને આ તમારે થીગડા મારેલા છે, તો કે આ થીગડા મારા બાપની ગરીબાઈ નથી, મારા બાપ વલ્લભભાઈ પટેલની ખાનદાનીના થીગડા છે. ભલા માણસ, આ તો હજી અમારા દેશને આગળ લઈ આવવાનો છે. આવી આ દીકરીઓ આપણા રોલ મોડલ હોય, આ બોલીવુડ વાળા પાવડરિયા ન હોય. હા એટલું ખાલી યાદ રાખવું. અને આવી બે જૂની વાતો હારી દીકરીઓ બેનું અહીં ઘણા પાછળ દેખાય છે, તમારા બાળકોને સંભળાવજો, બે હારા જૂના હલરડા સમજાવજો. અનુપમા ઓછી જોવાય કાંઈ વાંધો નહીં, જરાય દુઃખી નથી, તમને લાગે છે. હા એટલા માટે આપણી જે પરંપરાની વાતો છે એ કરવા લઈ અને નીકળ્યા છીએ, એટલે મને થોડું સપાખરામાં કહેવાનું મન થાય. હલ્દી મેદાન માથે યવ લોની ભોજ હામે વારવાને આલ્યા શાહી મોગ લોની ભોજ માથે એકલો ટાટકો રાણો હટકો એકતાવીને બપુના મંડાણ માંડ્યા રાજપૂતી ભોજ. આયા કાચો કામ કેલકારી મીનાકારી કામ કામ આયા કો બનાવ કાચો આપી ખબર માંડ હાચો બાવા હાચો 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 એ દુનિયાની મોહ માયા ખોટી છે, દ્વારકા વાળો હાચો છે, વાળો હાચો છે, હાચો બાવા હાચો એક કૃષ્ણ કો સામ કૂડો દેવરો મંડાણ મૂળ ગીરી મેરે સબે કૂડો કૂડો હે જમી કૂડો યહકા કૂડો હે ઓરંબ અંબ પવન જમાવ કૂડો ગીર ધારી નાહી કૂડો એક હી ગોપાલ. રૂપાલા સાહેબ મહાત્મા ઈશ્વરદાસજી નો સભા કરું છે. આ સાહેબને તો હરિરસ કેટલું બધું કંઠસ્થ છે અને ઉપાસક છે એમના, એટલા માટે આ મહાત્મા ઈશ્વરદાસજીના બધા સભા ખરા છે. કાંઈ ન હોતા પવન પાણી જળા થળા અહંકાર વેદ વાણી મંત્ર જંત્ર ન હોતા વિવેક અને ધર્મ કરમ ચંદ્ર સૂર ન હોતા આકાશ ધરા રામૈયા રામી હિ રામા ઉતા આપે એક બુદ્ધિ તત્તિ કીર્તાર શક્તિ નિકાઈ બીજી રીતિ સિદ્ધિ નવે નિધિ દિયા રંગ રૂપ સારથી બૈણાના પ્રભુ પ્રમારથી બૈણા સામ સુજે નાહી દૂજો કોઈ જોવંતા સ્વરૂપ ત્રિગુણી ચલાઈ માયા ખૂટી હી બનાયા તીન એવા તીન લોક માહી તમારો આધાર બ્રહ્મા વિષ્ણુ તમે ઈશ માહેશ્વરા તમે ભારે તીન 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 દેવ કિયા કીર્તા. હવે હા અર્ધાન્ય ધરા હો રજગલી
હોળીમાં આ વખતે વધારે ને વધારે વાગ્યું ગીત મારું આખા ગુજરાતમાં વધારે ને વધારે ભગવાન દ્વારકાધીશનું દ્વારકા વાળું ઓખો દુનિયાથી. પણ એની પહેલા મને આપણા પ્રદીપસિંહ બાપુ વાઘેલાએ કીધું કે આ વખતે ચૂંટણીમાં વધારે ને વધારે કોઈ ગીત વાગ્યું હોય તો ઈ આ ભગવો વાળું મારું વાગ્યું છે વધારે ને વધારે. એટલા માટે હું શરૂઆત સંજયભાઈ ત્યાંથી કરું. મુકેશભાઈ હા બે હા સંજયભાઈ તો હું બે કડી પહેલા દ્વારકા વાળું લઈ લઉં. દ્વારકાધીશ થી શરૂઆત કરાય એટલા માટે આ વખતે હોળીમાં લાખો લોકો દ્વારકા આવ્યા. આખા ઓખામાં જગત મંદિર થી લઈને તારણ કાઢ્યું અને મને કીધું એ હું કહું છું કે 100% જે ગીતો દ્વારકાધીશના બધા વાગે 100%માં બધા ગાડીઓમાં ડીજેમાં રસ્તામાં કેડે ને બધે મંદિર સુધી એમાં 70% એકલું ઓખો વાગ્યું છે અને બીજું 30%માં બીજા વાગ્યા છે. એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની તો વાત જ ન થાય. અરે મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. ચરણો પખાળે જ્યાં સાગર ગંભીર નિર્મળ જ્યાં ખળખળતા ગોમતી ના નીર. ચરણો પખાળે જ્યાં સાગર ગંભીર નિર્મળ જ્યાં ખળખળતા ગોમતી ના નીર. ને જો ઠાકર નો જ્યાં નાભે લહેરાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય. બાપુ 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 અરે મીઠુડી ધરતીમાં સંગાણી સાહેબ રૂપાલા સાહેબ આ હવે આ શબ્દ કુદરતી ક્યાંય હજી સુધી દરિયાના કાંઠે દરિયાની પાસે દરિયાના પેટાળમાં દરિયાના બેટમાં પણ દરિયાના ફળિયામાં શબ્દ કોઈ વાપર્યો જ નહોતો એટલે મેં આ ગીતમાં લખ્યું છે. અરે મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. બાપો આ મારું તે જોધાને મૂળું ના જબરાતે જોમ વાઘેર ના ભાલાએ તોડ્યો તો વ્યોમ અલબેલો મરદાને ઓખો રંડાય દ્વારકાના દેવની તો વાત. આ બધી વાતો મને ફૂટે છે અંદરથી. હું સાહિત્યનો માણસ છું વધારે વાતું નહીં છું. આ તો ઈબાને આ થાય છે અને બધાયને ઓલું થાય એટલે નહીતર એક વાર્તા માંડો 1 કલાક એટલે તમે ક્યાં બેઠો આ ભૂલાવી દો માની કૃપાથી. પણ અત્યારે અમે સંક્ષિપ્તમાં અમે સમજી ગયા છીએ એટલે થોડું પણ આ સાહેબને બેઠા મને આમ જૂના દુઆ બધા બહુ યાદ આવે છે. એક સરસ વાત છે સાહેબ આપને ગમશે ગીત લેતા કહી દઉં. આટલી સંખ્યામાં વડીલો છે યુવાનો આટલા સાંભળે નજર પડે ત્યાં સુધી લાઈવ જોતા છે માતાઓ બહેનો. એક બાજુ એક આવો કાર્યક્રમ હતો એક બાજુ બેનો દીકરીઓ બધા બેઠા. આમ તો રાજસ્થાની રાજપૂતની વાત પણ જેને સારું લેવું હોય એને બધાને આમાંથી કંઈક મળે. એક બાજુ માતાઓ બહેનો બેઠેલા એક બાજુ બધા પુરુષો બેઠેલા અને સારો કઈ કાર્યક્રમ ચાલતો હશે. એમાં એક બેન બેઠેલી પણ 23 કે 24 કે 25 વર્ષની ઉંમર પણ ખાનદાન બાપની દીકરી રૂપના આભરણ છે પણ જાણે જોગમાયા બેઠી હોય એવી દીકરી બાઈ માણસ એ બેઠેલી લગ્ન થઈ ગયેલા છે. એ બેન એમાં વચમાં બેઠી પણ એક પણ સૌભાગ્યનું ચીનું કોઈ પહેરેલું નહીં કોઈ પ્રકારનું ઘરેણું કાંઈ નહીં હાવ અડવી આખી બેન. એટલે આજુબાજુ વાળી બાયુ એને આમ મસ્કરીમાં દાંત કાઢતી હતી કે આ તો જો હાવ કાંઈ નથી પહેર્યું કાળો દોરો બાંધ્યો હતો ઘણું હતું આમ તેમ. એમાં એક કોઈ ડાય બેન દીકરી હશે એમણે પૂછ્યું બેન આ બધી દાંત કાઢે છે તારી મસ્કરી કરે છે તો તે કેમ કાંઈ પહેર્યું નથી ઘરેણા કે કાંઈ કેમ પહેર્યું નથી. એ બેને જવાબ આપ્યો કે મેં નથી પહેર્યું એનું એક જ કારણ છે દુહો છે જૂનો સાહેબે તો આંગળો જ છે. એનું કારણ એક જ છે ઘર મોટું ટોટો ઘણો અને મોટો પિયુરો નામ. હા દેશની દીકરીઓની શું તાકાત છે એવી અનેક વાતો મારી પાસે પડી. મારું ઘર મોટું છે ટોટો હવે ગરીબાઈ છે હું
ખાનદાન બાપની દીકરી છું, દોમદોમ સાહેબી મારા બાપના આંગણામાં છે. મારા બાપનું નામ પૂછીને પણ હું આ બાપની દીકરી છું એ ખબર પડે ને તોય રસ્તામાં માણસ આવતા હોય તો અહીંયા આવી જાય છે કે ફલાણા બાપની દીકરી બપોરનું ટાણું રોટલો દીધા વગર પાછા નહીં કાઢે, ન્યા બપોરા કરતા જાય, વાળું કરતા જાય. એટલે બાપના નામ અને મારા પિયુરોય મોટો નામ, એના નામે મહેમાન આવે. ધીરે ધીરે થતા કહાની તાહાળીઓ હતી દઈ દીધી, કહાની થાળીઓ દઈ દીધી, આડો પાડોમાંથી લોટ લઈ આવું તાહાળીઓ દઈ આવું. છેલ્લે ઘરેણા બધા મૂકતી ગઈ, મહેમાનને જમાડતી ગઈ. હવે મારી પાસે કાંઈ નથી રહ્યો. એટલે ભલે મસ્કરી કરવા વાળા કરે, ઘર મોટું ટોટો ઘણો, મારે મોટો પિયુરો નામ, એ કારણ હું અડવી મારું કેડા કાંઠે ગામ. એટલે મહેમાનો આવે છે. પધારો પધારો કિરીટ મામા, પધારો. અમારે કિરીટ મામા અને બધાય મામા ડાયરો બધાય આવ્યા છે. આવો આવો. ઘર મોટું ટોટો ઘણો અને મોટો પિયુરો નામ, એ કારણ હું દુબળી અને મારું કેડા કાંઠે ગામ. આવો આવો. તો વાંધો નહીં, આવો આવો. હા જય હો. અરે મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. આહા ભાઈ 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 ભાઈ. જે વાતું કરતો તો સાહેબ, ઘર મોટું ટોટો ઘણો મોટો પિયુરો નામ, ઈ બાયરી દુઓ પૂરો કર્યો, એ કારણ હું અડવી મારું કેડા કાંઠે ગામ. આટલી વાત પૂરી થઈ ને ત્યાં એક યુવાન આવ્યો, 25-28 વર્ષનો, ડાયરામાં. પણ આમથી આવ્યો તા તો રામ 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 રામ, અહીંયા વઈ આવો, જય માતાજી, અહીંયા વઈ આવો, અહીંયા વઈ આવો, અહીંયા વઈ આવો. ઘોડા માથેથી પેગડું છાંટતાની હારેથી આવો આવો થવા માંડાણું. ફોહરવો આવ્યો, બધાની નજર ખેંચાણી. બેનું દીકરીઓ બાયું બેઠા હતા એની નજર ખેંચાણી. પછી કોકે કીધું એવું કોણ આવ્યું કે આખા ઓડિયન્સ જેટલા બેઠા એની નજર એ બાજુ ખેંચાણી, એવું અહીંયા કોણ આવ્યું? એ વખતે જે બેન દીકરીએ ઘરેણા નહોતા પહેર્યા એ બાઈએ એટલું કીધું કે એ મારું ઘરેણું આવ્યું છે, ભલા માણસ મારો પતિ આવ્યો છે, એટલા માટે બધાની નજર ત્યાં ખેંચાણી છે. એ મારું ઘરેણું આવ્યું અને મારું ઘરેણું આવ્યું એ મજા છે. અને એવી આપણી પરંપરા, એવા આપણા દુહાઓ છે. એટલા માટે આ ગીત ભાગ્યશાળી ચારણ નો ભીમરાણા ને દેહુર ગાંગણિયાનો ડોલરિયો દે અવતારી જન્મી જા મોગલ નાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય, જ નો થાય. આહા હવે જે ગીત ભગવા વાળી હું વાત કરતો તો એ સનાતન ધર્મના હારા કામ થાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરા. અરે સનાતન ધર્મના હારા કામ થાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય, લહેરાય લહેરાય. ધામથી
ભજન કર્યું બાવે ભજન કર્યું બાવો ગઢ બાવો ગઢ ગિરનાર થી આવ્યો બાવલીએ ભજન કર્યું બાવે ભજન અયોધ્યા રાઘવનું મંદિર બંધાય ઉજળોમાં નવલો ઇતિહાસ લખાય અયોધ્યા રાઘવનું મંદિર બંધાય ઉજળોમાં નવલો ઇતિહાસ લખાય ધર્મની જીત હવે હાથી કહેવાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય અરે સનાતન ધર્મના હારા કામ થાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય કણ કણમાં શંકર એ કાશી કહેવાય 300 વર્ષે ઈ તો હોનલે મઠાય કણ કણમાં શંકર એ કાશી કહેવાય 300 વર્ષે પાસ હોનલે મઠાય ભોળિયાના દર્શનથી ભવતું ખોજાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરા લહેરા સૌરાષ્ટ્ર સોમનાથ દાદો સોહાય ભૂખવતા દરિયાના મોજા નથડાય સૌરાષ્ટ્ર સોમનાથ દાદો સોહાય ભૂખવતા દરિયાના મોજા નથડાય કે હાવજની ધરતીમાં હવને બરકાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરા ભગવો લહેરા અરે સનાતન ધર્મના હારા કામ થાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરા
તાળી આવું છે લે ધવળિયા ધરતી ના ધવળા છે લોગો ચરણાર્થી હાટું એ મરવાના સો કારણ રાજ્ય ના ગીતડા જો ગાય દ્વારિકા ના દેવની તો વાત જ નો થાય અરે ચારણ રાજ્ય ના ગીતડા જો ગાય દ્વારિકા ના દેવની તો વાત જ નો થાય મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયા વાહ વાહ હવે ગયે ગા નાખ દો એક પ્રસંગ ખાલી મારે નાનકડો કેવો છે કારણ કે વાતું ન કરું તો મને હોજરી ન વળે ગાવાનું તો મજા જ આવે પણ વાત અમુક ન થાય એટલા માટે એનો એમને એક પ્રસંગ પછી આ બે એવા કલાકારો ભાઈ સાગરભાઈ ગણેશ વંદનાથી ટૂંકું બહુ સારું ગાય છે ટૂંકામાં પતાવ્યું હજી તો ઘણું સારું સાંભળવું ને એવો આપણો આ તરવરીયો યુવાન અમે બે એક તાલુકો અમારો ધારી અમારું લીલાપાણી નેહ ધારી તાલુકામાં આવે ને આનું કોઠા પીપળીએ ધારીમાં અને અમે એમ નીકળી ગયા છીએ સાહેબ પણ હાસ્ય ઝીણી ઝીણી માર્મિક વાતો સાથે જીવતરની વાતો સાથે હાસ્યમાં હિતેશભાઈ અંટાળા પણ કોઈને ન આવે કંટાળા એટલે એમને આપણે સાંભળવા છે પણ એક પ્રસંગ અને આપને વજુભાઈ જોઈ લેજો તમે તમારે સમયની જેટલી અનુકૂળતા હોય એ પ્રમાણે તમે તમારે બેહે સાધને અમે તો બહુ રાજી થઈ જ્યાં સુધી બેઠા હોય ત્યાં સુધી પણ આ આખું સવારે વહેલા 3:30 પાછા જાગી અને કેટલે ઠેકાણે હાજરી દેવાની હોય એટલે છતાંય આપ બરોબર ને વાહ હું વજુ દાદા અહીંયા આવે છે વજુ દાદા આવે તો અમને બીક લાગે કે માયક લઈને ઈ મંડે ને હબહબાવા હા બહુ જૂના કલાકારોની હમણાં બધા વાતો કરતા એમના કલાકારો એના માયકમાં ગાયું એટલું કોઈ નામ નહીં કોઈ ગાયું હોય એ પ્રાણ બાપાથી લઈને ભીખુદાન બાપા દિવાળી દિવાળીમાંથી લઈ અને માયક તો નહીં જ આપું આનંદ કરું છું એ તો વડીલ છે આજે અમે કલાકારને નાતે અહીંયા આવ્યા જ નથી અમને યાદ કર્યા એટલે રાજી થયા અમે હા વાહ 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 બહુ સારું કર્યું લ્યો રાજી થઈ ગયો મારો બાપ લ્યો વાહ રૂપાલા સાહેબ વાહ હરિયાળી ગીર છે રૂડી પવિત્ર પ્રેમ ઘેલુડી મને બહુ સારું મારે જે આમ નકર હું મારે બીજા વિષયમાં જાત પણ હા આવી ગયું ને મને જે જોઈએ એ આપ્યું ખમા ખમા બસ આજ મજા છે ને તમે હવથી હવાયા છો સદા ભરપૂર લાગો છો અને મીઠેરી મીઠ માંડો તો નૈનના નૂર લાગો છો ઘણા બધા ગીતો છે બધા ગવાય છે પણ હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ઘેલુડી પવિત્ર શું કામે આમ તો હું સાહેબ કહેતો રહું છું પ્રોગ્રામમાં આજ આપને પણ છો એટલે કહી દઉં વિશ્વ આખામાં જંગલો છે બધે જંગલો તો મોટા મોટા છે આખી દુનિયામાં અને બધાય ગ્રીન પણ આપણી જે ગીર છે એ ખાલી ગ્રીનરી તરીકે કે હરિયાળી તરીકે વૃક્ષો જાજા છે પર્યાવરણ તરીકે જ ખાલી જોવી એની કિંમત એવું નથી આખા વર્લ્ડના જંગલો એવા છે દાખલો આપું અમે આફ્રિકા ગયેલા અને અમારે એરપોર્ટે રાત્રે જવું હતું તો અમારે એરપોર્ટે જવા માટે રાતનું જવાનું હતું ને તો અમારી આગળ પાછળ પોલીસની ગાડીઓ રાખવી પડી હતી આ નરી વાસ્તવિકતા કર્યો છું અને શું કામ એ ગીરના એક ન્યાના જંગલમાં હોહરવા નીકળવામાં જંગલી માણસો લૂંટી લે હવે આ તો આફ્રિકાની વાત હવે હું અહીંયા આવું ભારતમાં આ તો દુનિયાના જંગલો ઘણા છે ભારતમાં બિહારના મધ્યપ્રદેશના જંગલ ઉત્તર પ્રદેશના જંગલો છે અમુક રસ્તે આપણે દિયાસમાં પછી જઈએ એટલે ટ્રીટમાં એમ કહી દઈએ આપણને કે હવે આ રસ્તે ન જતા ફરીને જાઓ જંગલ આવે છે લૂંટી લે કોક માણસ લૂંટી લે આ હકીકત નરી વાસ્તવિક હવે ત્યાંથી ગુજરાતમાં હોય આવો આહવાના જંગલમાં જાઓ તમને અમુક રસ્તે રાત્રે અધિકારીઓ ના પાડી દે હવે ફરીને વયા જાઓ આ જંગલમાંથી ન જવાય કોક લૂંટી લે ઓલ ઓવર વર્લ્ડ આખી દુનિયામાં સાહેબ આખા વર્લ્ડની દુનિયાની માલિકો એક જ આપણી ગાંડી ગીર એવી છે કે રાતે 1:30 વાગે ભૂલા પડો તો નેહડા વાળા લૂંટાઈ જાય અહીંયા વયા આવો મારો બાપલિયો અહીંયા વયા આવો ઈ પોતે લૂંટાઈ જાય લૂંટાવાની ભે ન હોય આખું ઘર હુએ નહીં કે હારા કાઢીને ગોદડા આપી દે તમારું જે છે એ અમે જાગીશું તમે ચિંતા ના કરો એ આખી ગીર કલ્ચર રીતે પણ બહુ સાચવવા જેવું છે બહુ ગીર અદ્ભુત છે ગીર આખી આજે મેં દાખલો ઘણી વાર દીધો ગીરમાં હજી આપણે માલધારી અમારા
ભેહું નથી દેતા 10 વેતર દૂધ ખાધું હોય એમ કે હવે વ્યાંતી બંધ થઈ ગઈ ને ખાટકી આવીને કે લઈ જાય 100-7,000 આપી દઈ. અરે અમારી માં કહેવાય 10 વેતર દૂધ ખાધું છે અમે. 10 વેતર દૂધ ખાધેલી ભેહને માં કે દેવાય નહીં. અને ભણેલા માણસો મા બાપને મૂકી આવે છે વૃદ્ધાશ્રમમાં, તો આમાં ઈ ભણેલા કોણ સાહેબ? ઈ જોયા જેવું છે આમાં. એવી તો અનેક વાતો છે ગીરમાં. ઈ ગીરનું વર્ણન કરતા મેં ગીત લખેલું અને સાહેબ મેં વર્ષોથી ભીખુદાન બાપા પાસેથી ખૂબ સાંભળ્યું હોય છે. આજ હું ગાઉં 1-2 કડી. કેવી છે આપણી ગીર? એ હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ઘેલુડી. એવી ગાંડી ગીર હોય. સોમાહાનો વખત હોય અને બરાબરનો વરસાદ પડે. ચીડિયા ઘસાટી વાદળા કાળા ધોબળા ગંબારે શોકે દશ બોતો રાધી માથે ઉતર્યા દરાર તાતો જીંગોરા મોરલા માથે વાહરી મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા અપારંગ અને પ્રખંડેરા ઇન્દ્રવાળા ભડતાળા પાણીવાળા હાથી હુટવાળા કાળા મંડાણા હિલોળ નગાવાળા થેક્યા ગાળા નદી નાળા ફાડી નાખ્યા ઓળા માથે જળા દળા ફેલિયા ગતોળતા તો ખદાવાળા માહેપાળા સરિતા જોરમાં હાલે પાણીવાળા હળ ગારા એક ધારા પાટ અન લોટરા ધરાગ ઉપર મેઘ ગાયો ધડાકે લીએ વારણા વીજળી તે કડાકે ઉફળ્યા નદી જળ બંબોળ વાટે દડેડા ડુંગરાત પેટાળ ફાટે ધરાંગ આબતણા બે પડો ધડુકા ધણેના ઢોલ મેઘરાજા બળુકા નાખી નાંગળો ભાણ ગળે વિટાળી અને પડી ડાબી દાંડી બીજે હાથ તાળી નો નીતરો અંગ કેવો પ્રસેવો ધરા ઘર આસાઠ મહેમાન એવો આવો આહાડ મહેમાન થાય બરાબર. અને મોરલા ગળાના 3 કટકા કરીને કે હા કરવા માંડે. નદીઓ ગાંડી તૂર થઈ જવા માંડે. અને ઈ સોમાહાની માલિકોર ગાંડી ગીરની માલિકોર વાદળિયું પવનની ઠપાટ ઈ વાદળિયું વરહે અને પછી વરહી ગાંડી તૂર થઈ નદીઓ વહી જાય. અને પછી પવનની સમીરની ઠપાટ આવે ને ઘેઘૂર જાડવા ગીરના બન્યા હોય. પવનની ઠપાટથી હિલોળે ચડે. ઈ કેવા લાગે? કે વાયુ જપાટે એ અમારે જાડવા ઝૂલે ઈ હાલતા હી ચકલઈ. એ જે વાયુ જપાટે વલા જાડવા ઝૂલે ઈ હાલતા ઈ ચકલઈ. કેવા લાગે? કે જમુના ને કાંઠે અને ઓલા જાદવારે જાણે ગોપીઓ ઘૂમી રહી અને હાદુળાની ડાણ કોથાતી જસોદાની છાય ફેરાતી આવડડાની ડાણ કોથાતી જહોદાની છાય ફેરાતી. હરિયાળી ગીર છે રૂડી પવિત્ર પ્રેમ ઘેલુડી. જય હો. વાયુ ચપાટે જાડવા ઝૂલે હાલતા હિંચક લઈ. કેવા તો કે જમના કાંઠે જાદવા હારે જાણે ગોપીઓ ઘૂમી રહી. એક કાન ગોપી રાસ લેતા એવું દ્રશ્ય ગાંડી ગીરના જાડવા પવનની ઠપાટ લાગે ને સોમાહાના લાગે. ઘમ ઘમ ગતિ ગમક ઠમક પદ ગુગર ગમ ગમ ક્રમસમ હોત ધરા ભ્રમ ભ્રમવત વિષમ પરિશ્રમ વત ભ્રમ ખમ ખમ ગમ નહીં વિભમ ખરા ગમ ગતિ અતિ અગમ નિગમ નલહત ગમ નટવત રમ જમ ગમ મન મે. આ ચારણી સાહિત્યના સાહેબ છંદો છે. જરાક જીભ ચોટી જાય તો એમ જ થાય. પછી ઈ એમને માયલું ગણરાવ પટ ફરર ગરર પદ ગોગર રંગ ભર સુંદરી શ્યામ રમે જટપટ પટ ઉલટ પલટ નટવાર જટ લટપટ કટ કટ નિપટ લાળે કોકટ અતિ ઉકટ ત્રુકટ ગતિ ધીનકટ મંડર મટલટ લપટ માળે જમુના તટ પ્રગટ અમર અર રટ જૂટ અને સુરથટ ખેંકટ તૈણ સમય ગણરાવ પટ ફરર ગરર પદ ગોગર રંગ ભર સુંદરી. બોલો આ નાદ વૈભવ જે કે ને સાહેબ ઈ આ જો નકર તાલ વાગે તો જ કોઈ નાચે. આ નાદ વૈભવ ખાલી નાદ વૈભવ ચારણી સાહિત્યનું એમાં બાળક નાચવા વીડો એની મજા છે. વાહ 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 ભાઈ ભાઈ ભાઈ. એવો જે એક કાનને ગોપી રાસ લેતા હોય એવું ગાંડી ગીરની માલિકોર એ સોમાહાનો વખત થાય ત્યારે થાય. અને હજારો કેહુડાના ફાગણ મહિનામાં ખાખરા ખીલી જાય. ઈ કેવા લાગે? કે કેહુડા કેરી એ અમારે કળિયું ખીલી જાણે ઉગતો સૂરજ રૂખ
હજારો સૂરજ ગીરમાં ઉગી ગયા એવું લાગે કેહુડા ખીલે ત્યારે. જ્યાં જોઈને તમે વિચાર કરો, આપણી દ્રષ્ટિ હોય તો પરમાત્મા અને ઉમિયા દેખાય, મોગલ દેખાય, પીઠળ દેખાય, જેને માનતા હોય. તું તલ તલમાં ગતલ વિતલમાં ભૂતલ બલમાં સબથલમાં જલ નિધિ અન ગલમાં અનિલ અનલમાં દર્શત દલમાં દીવતલમાં પુષ્કર પરિમલમાં પબ ઉપલમાં અને જળ જંગલમાં ઝુકતેશ્વર તું અજર અમર વરી અમદર ક્ષરકર મહર નજર કર માહેશ્વર. ઈ કેહુડાની માલિકોર હજારો સૂરજ ઉગ્યા એવું લાગે ગાંડીગીરમાં. કેહુડા કેરી એ કળિયો ખીલી જાણે ઉગતો સૂરજ રૂખ અને એ ડુંગરા ટોચે પૂનમનો ચાંદલો ઉગ્યો. બરાબર ગાંડીગીરના ડુંગરી ટોચ ઉપર પૂનમનો ચંદ્ર જ્યારે આવે ત્યારે કેવો લાગે? ઈ જાણે શિવ સરે ગંગ મુખ. ભોળાનાથની જટા ઉપરથી ગંગાજીનું મોઢું દેખાતું એવું મુખ. કાહુને ન તારે એ તો ગંગા તુને તારે હે ને જેતે તુને તારે એ તે નભ મે ન તારે હે. ઈ ગંગાનું મુખ દેખાતું એવું લાગે. અને પછી ઈ ભોળાનાથની જટા ઉપરથી મુખ દેખાતું હોય એવા તો ચંદ્ર લાગે. પણ ઓલી રીસડિયું જે હોય વરસાદ વરહીને વયો જાય થુવાડા જેવી ઈ ડુંગરમાંથી જાતી હોય ઈ કેવી લાગે? કે ઈ રીસડિયું રાટું કે કેવી લાગે? જાણે જોગી બેઠો ચલ મું કે રીછડી જુય ડુંગ રાટું કે જોગી જાણે ચલ મું કે હરિયાળી ગીર છે રૂડી પવિત્ર પ્રેમ ઘેલુડિયા. ડુંગરા ટોચે એ દીપતી કેવી સંધ્યા રૂડી સાંજ. ડુંગરા ટોચે એ દીપતી કેવી સંધ્યા રૂડી સાંજ. વાળી અને વરરાજો ઉભો એવું લાગે. અને હાવજડાની ડણકું થાતી જહોજાની શાખ ફેરાતી હરિયાળી ગીત છે રૂડી પવિત્ર. હાવજડાની ડણકો થાતી એના વાદળિયું વારણા લેતી આવા જાનડીયું જાનમાં કેતી એવી ગાંડીગીર. અને એ ગીરમાંથી આ લોક સંગીત લોક સાહિત્યની વાતો ગામડે ગામડે ગીરના નેહડે નેહડે એક બહુ સરસ દુહો છે એ કહી અને પછી સપાખરું લઈને પાછો હું દોર હોપું એટલે સમય હચવાઈ જાય બધાયનો. એક જૂનો બહુ સરસ દુહો છે. એવા નેહડાની કે ના ગામડાની કોઈ બે બેનું દરણું દળાવવા માટે સાહેબ જાય. અને પેલા તો એવું હતું ઘંટી બધાય ઘરે ન હોય, મોટું ઘર હોય ત્યાં ઘંટી હોય, મહેમાનો આવતા હોય એને પાછું દળવાનું એટલું એટલે ભાડા ન લેતા દળવાના. પણ જે બેનું આડો પાડોની નાના ઘર હોય તો એ બેનું આવે દળાવવા, જેટલું પોતાનું દળે એટલું સામું દળી દેવાનું બસ. એ ઘંટીમાં ઓલી ઘંટી હોય પડવાળી અને એ દળી જાય. એમાં બે બેનું દળનું દળાવવા જાય. નાના નાના દુહાઓમાં જીવતરની કેવડી મોટી વાતું મળી જાય છે એ. અને દળાવવા જાય એટલે બેન જાય એમાં બે બેનું હારે બેનપણીયું બે એ દળાવવા ગયું. દળતા દળતા એક બેનને બાજરો ખાવાની ટેવ, બાજરો હોય જુવાર હોય, દળતા દળતા ખાતી જાય. બીજી બેન ના પાડે, બેન આ સારું ન કહેવાય, તું દળતા દળતા ખા.
છે ને ટેવ હારી નહીં, તારી હાહુને ખબર પડે તોય ખીજા હે, આમ છે તેમ છે. એટલે કે મને ખબર છે દળતા દળતા ખાવાની ટેવ હારી નહીં, પણ હવે ટેવ પડી ગઈ, શું કરવું, ખાવાય તો નહીં ખરેખર. આવી વાતું ચાલે. એમાં એક દિવસ બે દળાવીને હાંજે મોડું થઈ ગયું, થોડુંક અંધારું થઈ ગયું, અને દળાવીને જાતી હતી ત્રાંબાના ડબરા લોટના માથા માથે બજારમાં આમ નીકળ્યું હેરીમાં નેહડામાં. એમાં જાતી તેમાં કોકનું મોડું મોડું ખાડું આવ્યું અને ભેહું આળપી એટલે કૂદકે ચડી, રણકતી રણકતી કૂદકા મારતી આવે. બે બેનું તરવા ગયું, એમાં એક બેન આરે ભેહ ભટકાણી અને એની બી બેનનો ધક્કો બીજી બેનને લાગ્યો. બે પડી ગયું એક બાજુ, બહુ લાગ્યું નહીં પણ માથે ડબરા જે હતા લોટના એ ડણ કરતા સીધા વેરાઈ ગયા, બધા દળતા ગયા ખાલી બેના. બે બેનુંના લોટ ઢોળાઈ ગયા. એક બેન દાંત કાઢવા માંડી, એક રોવા માંડી. ઓલી કે હાહુ અમારી હાહુ ભૂકા કાઢ નાખશે ને મારું બધું ઢળી ગયું. બીજી દાંત કાઢે એટલે કે તારું બધું ઢળી ગયું, તું કાં દાંત કાઢે છે, તારું બચી ગયું હોય દાંત કાઢતી હોય તો બરોબર છે. અને એ વખતે જે બેન દાંત કાઢતી હતી એ બેને દુહો કીધો વર્ષો પહેલાનો, આપણે બધાને જીવનમાં ઉતારવા જેવો દુહો છે. એ બેને શું કીધું સાંભળી લે બેન, ઢળી તો તારું ગયું, મારું બધું ઢળી ગયું. અંધારી રાત છે, ઝીણો ઝીણો મેં પડે છે, પણ શું કહે છે, કઈ રાત અંધારી મેં પડે અને આપણો બેયનો આટો વિખરી જો લોટ ઢોળાઈ ગયા. પણ હવે જે વાત છે, પણ મેં દળતા દળતા જેટલો ભૂક્યો એ મારે તો એટલો તો ઉગર્યો. પણ દળતા દળતા મેં જેટલો ભૂક્યો મારે તો એટલો તો ઉગર્યો. હે બેન, ડબરો તો તારોય ઢોળાઈ ગયો, મારોય ઢોળાઈ ગયો, પણ મારે ખાવાની ટેવ હતી એટલે દળતા દળતા ખાધું, એટલું તો રહી ગયું. એમ હારા ઉત્સવમાં ધર્મોત્સવમાં આપણા કામ ધંધા કરતા કરતા એમાં જઈ મિત્રો હેડું, મિત્રો બીજું ત્રીજું હગા વાલા, દળતા દળતા લાભ બાકી 20 વર્ષ કમાઈ લઈ પછી બધાને મળશું ને બધાય ત્યાં જાઉં તો ડબરા ક્યારે ઢોળાઈ જાય કાંઈ નક્કી નથી. આ તો દળતા ભૂક્યું લાભ છે ભલા માણસ. આ સાહેબને આટલા બધા આગળ બેઠેલા બીજી છે, એક એક મિનિટ કામની છે, છતાંય આવા ધર્મોત્સવમાં આવે છે, એ દળતા ભૂકવા માટે આવે છે, એને પણ હું વંદન કરું છું. રાત અંધારી મેં પડે આપણો આંટો વિખર્યો, મેં દળતા જેટલો ભૂક્યો મારો એટલો તો ઉગર્યો. આ તો સમય છે. એક માજી નેહડાના ચોકમાં 4 ગામડા જેવું નાનકડું નેહડા જેવું ગામ ને ચોક પડે વચ્ચે 4 હેરિયુંનો, ત્યાં આમ લાકડી હાથમાં લઈને આમ વાંકામાં કામ જોવે, લાકડી હાથમાં ગોતી રહેલા. એક જુવાન બેન દીકરી પરણીને આવેલી, થોડોક જ સમય થયેલો, એ નજીક આવી કે માડી હું ખોવાઈ ગયું, હું ગોતી દઉં, કાંઈ ખોવાઈ ગયું છે તમને નહીં, હું જે લાવું. તો કે બેટા તને ન જડે, મને ન જડે ને તને, તો કે તો કાં ગોતો, એ કે ખાલી જોવું છું કે આમાં કે, પણ હું ખોવાણું એ તો કયો. તેથી ચારણી સાહિત્યનો સાહેબ દુહો છે. આવા તો અનેક દુહાવા, તો અમને જેટલા ન્યા સુધી પહોંચ્યા ન્યા સુધી એમ એને કીધું. ચારણી સાહિત્યનો દુહો છે કે યહી દેહરી યહી અંગના, ડોહીમાં કહે છે, અને યહી સસુર કો ગાંવ. બેન દીકરી તું હમણાં પરણીને આવી ઈ છો ને 3 દી પહેલા, તો કે હા, તો કે તને ભાળીને જ હું ગોતવા મીડિયામાં કરી. કેમ? તો કે તને બધા આખું ગામ જોવા આવે છે, નવી વહુ આવીને બહુ રૂપાળીને શું લઈ આવીને. તો કે હા, તો કે યહી દેહરી યહી અંગના અને યહી સસુર કો ગાંવ, મને એક દી દુલ્હન દુલ્હન કહેતે થે અબ રે ગયા ડોકરી નામ. મારા આજ શોકની માલિકોર મારી જુવાની તારા જેવી જ હતી, એ ખોવાણી છે, એ ગોતું ક્યાંય જડે એમ છે, પણ હવે હું ન જડે, એ આગળ નીકળી ગઈ ને હું આહે રહી ગઈ. તો આવી છો તો કાંઈક થાય એટલું કરી લેજે. યહી દેહરી યહી અંગના અને યહી સસુર કો ગાંવ, દુલ્હન દુલ્હન કહેતે દે અબ રહે ગયા ડોકરી નામ. એવી અનેક વાતો હજી બાકી છે, મને ફરમાઈશું છે, મારે ઇતિહાસની વાતો આગળના રાઉન્ડમાં હું જરૂર કરીશ. પણ છેલ્લે 2 મિનિટ માટે કુંવર અંજનીનો કોપિયો અને એણે રોળ્યું રાવણનો રાજ, એમ અમરેલી ઉપર આજ ધાનાની રામો ધખ્યો. અંગ્રેજને આવડ્યું નહીં ને એણે કરી નહીં અમારા વાળાને વાત, નકર જર્મન જેવી જાત દુનિયામાં રહેવા દેત નહીં રામડો. રામવાળાને સાહેબ આ રામ, આપણે બારવટિયાઓના ગીતો ગાઈ, આપણે ઘણા અમને કે તમે બારવટિયાના આ ગાવ છો ને, એ લૂંટતા હતા, પણ એનામાં 12 પ્રકારના વટ હતા. ગરીબને કોઈ દી લૂંટે નહીં, ગરીબોની મદદ કરવી, એકવાર હાથ જોડી દે ને તો હગા ભાઈને માર નાખ્યો હોય તો એના ઉપર ઘા ન કરે. આવા વાંચેલું જ મેં 12 પ્રકારના વટ. બેન દીકરી સામે આંખથી આંખ મેળવીને કોઈ દી વાત ન કરે, કરવા ખાતર સામું જોવે પણ તરત નેણ નીચા વયા જાય. એવા 12 પ્રકારના વટ એને બારવટિયા કહેવાય. રામવાળા જ્યારે પીપળિયું ભાંગવા ઉતર્યા, મારા ખ્યાલથી જસદણનું પીપળિયું, અને એવું મેં સાંભળ્યું છે, અને ઉતર્યા ગામ ભાંગવાને, એમાં વ્યાજ ખાવે એક બહુ સાવકાર મોટો શેઠ,
વ્યાજ ખાઈને નાના નાના ખેડૂના બધા ભેળા કરેલા રૂપિયા અને એને બરોબર ત્યાં જઈ અને દરવાજા તોડીને અંદર ગયા. એ અંદર ગયા એટલે બેનું દીકરીઓ બધા ઘરમાં વહી ગયા અને ઓલો શેઠ ઉભો ઉભો થાર 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 ધ્રુજે અને આમ જ્યાં ખૂણામાં એક નજર પડી રામવાળાની તો ખૂણામાં ઊભો ઊભો એક 18-20 વર્ષનો એક જુવાન ધ્રુજે આખો થાર 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 કાંપે તો ગાય જુવાન અહીંયા ધ્રુજતો પાસે બાપુ મેં કાંઈ મારું અહીં કાંઈ છે નહીં, હું તો અહીં ઘડીક આવ્યો છું ખાલી. તો કે તને કાંઈ કેવું નથી પણ આટલો બધો ધ્રુજ ક્યાં? રામવાળા કે મારી ઉંમર છે એવડી જ તારી ઉંમર છે, આપણે બે હરખા સહી. તો કે હા હરખા. તો હું તારા જેવડો જ છું અને તું ધ્રુજે કાં? હું ધ્રુજું છું. કે તમે બાપુ ક્યાંથી ધ્રુજો? મને તો બીક લાગે ને હું પટેલનો દીકરો છું, ખેડૂનો દીકરો, મને બારવટિયાનો જોઈને બીક લાગે. બીવાની જરૂર ન હોય. તું આ શેઠનો દીકરો નથી? તો ના હું તો પટેલનો દીકરો. સારું કાંઈ વાંધો. તો અહીંયા શું લેવા આવ્યો? બાપુ મજૂરી વેઠ નોંધાવેલી મારી છે એટલે નોંધાવવા માટે આવ્યો છું. કેવી રીતે? તો કે બાપુ મારા લગ્ન છે આજે કાલે લગ્ન છે, આજ વેઠ કરીશું. તો કે હા. શેઠે કીધું આખો દી કામ કરીને તો હેર એક ગલાલ આપું, મારે ફુલેકામાં ઉડાડવા ગલાલ લેવાના પૈસા નથી. હે કે હું આ ગામનો પટેલનો દીકરો છું. શેઠે કીધું કે આખો દી કામ કર તો હાંજે હેર એક ગલાલ આપું, નકર નો આપું. રામવાળાને એમ થયું કે હાય 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 હાય, હું જેના કારણે બારવટીએ સીડ્યો એવા તો ગામો ગામ લાગે છે. હાય હાય. અને તેને કીધું કે મારા ભાઈ કોઈ ધ્રુજવાની જરૂર નથી, અમે ગરીબોને લૂંટવા વાળા નથી, અમે તો આવા જે વ્યાજ ખાય છે એના ચોપડા હળગાવી છે, એના છોકરા માટલા તોડીને પાણીમાં બોળીને ફાડીને કાગળ કરી. તારે ચિંતા ન કરવાની ન હોય. અને એ બધાય ચોપડા હળગાવી દીધા, કંઈક પલાળી દીધા. અને પછી ઓલો પટેલનો 20 વર્ષનો જુવાન હતો, બીજે દીજે લગ્ન હતા, એના માટે કીધું માણસોને કીધું ગામમાં જાઓ, ઢોલ વગાડો, આખા ગામને ભેળું કરો. તારા બાપને તારે માને તો કે મારો બાપ નથી, મારે માં છે. તો ગામમાં ઢોલ વગાડીને કહી દો એક રાંડી દીકરી પટેલની બાઈ બેન દીકરી છે ને એના 20 વર્ષના દીકરાને વાવડી દરબાર રામવાળા બાપુ આજ ફૂલે કે રમાડે છે. ભલા માણસ આજ એને ફૂલે કે મારી ખોડની માથે બેહી અને ફૂલેકું કરાવું છું. અને તેથી ગામની માલિકોર આખી રાત ઢોલ વગડાવ્યા, ઢોલિયોને હરણાયા, ખૂબ પૈસા રામવાળાએ આપ્યા. અને પોતાની જે ઘોડલી તાજણ હતી એના માથે એ પટેલના દીકરાને બેહારીને ગામમાં ફૂલેકું ફેરવું હતું. એટલે એના સપાખરા ગાઈ છે ભલા માણસ, એટલે એની વાતો કરી છે. હા એ વાત છે. એવી અનેક બારવટિયાઓની અનેક વાતો ઘણી બધી ફરમાઈશું આગળના રાઉન્ડમાં આપણે લઈ લઈશું, પણ એના માટે આ છેલ્લે સપાખરું. હા હા. હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળ લેતી ભાગ સુટા ભાંગ બોલી ગામડામાં થયા આગ ભાગ નાની જોતા થઈ જામુ જાળા બસુટા પેનાની જાણે તૂટા ઘાસ માની કેના ફૂટા જમી તાગ જાળા ફાળા તૈગો વાળા પલ્લે કાળા વેર જાયગા પાડ વાળા રંગા ગાળા રગ તાળા પૂર ખોજાળા બુધેડા વાહે વાદળારા નોર ફડે ફડ તાળી બંતુ કાળી બાગા રાણ તૂર. હા આહા ભાઈ પડે તાળી બંતુ કાળી બાગા રાણ તૂર ગને કેકાણ જણકી કડી છણકી પાખરા કડી જણકી દર દાખા ભૂતિયા તો તાર ધણકી સિંધુવા રાડ ધણકી ભૂતિયા રોગા ધણકી મામલે હુરા કરે માર માર ગને હનુમત ધોમો વાને ગંગા ડાળા તેમ હાઈલા ભાઈ હીરા વાળા ગાળા તોડિયા વિષેક. હા મેરી હંદા વાળા ગાળા તોડિયા વિષેક અને ધોળદીયા ગામડામાં લૂંટવાને પાડ ગાડા મારી ધમ રોળી વાળા કર્યા એક મેં ત્રડિકા પાતાળા છે ત્રડિકા લાગી તો ત્રડિકા ગોરંબા પીઠ પુત્રડિકા મેર ત્રડિકા જો કાણ છેડા દિગપાળા પિયા પાળે છડિકા ડાળે ડાળે મેં નીચે પર. હા આ હવજડા વાહ બાપો 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 બાપો. ભાઈ 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 હો બાળુ ગાડાડે યુદ્ધ તાડાડે યુદ્ધ તાળી ખાડાડે બ્રહ્માંડ જ્યોત છાડાડે ક્રોધાળ ગાન છાડાડે કામાટ તીરા ખાડાડે મેરુ કાથંબ ઝાડાડે ખાગમાં આગ હડાડે જંજાળ. આ નાદ વૈભવની સાહેબ મજા છે. લારા જાનૈયા હજારા લઈ હાલો કર્ણ વાને લાડો રાણો વાસુ વારા થાય તોખારા રાજંદ ગન ચોપતારા લલકારા હેમ છડી વાળા હાલે. ઘોડની વહી આવતી હોય ઘોડની અને અહવાર ઘોડી ઉપર સવાર થઈને આવતો હોય એનું સપાખરું બોલી તો તમને ખબર પડી જાય કે આ ઘોડીનું જ સપાખરું છે. એ આફડો ખ્યાલ આવી જાય એવા તાલ છે, એવા ઠાઠ છે એમના. એટલા માટે જોજો
ભાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નાહી ભાગા ભગવાના હી ગાજે ગન ટોપકા ઘેણા કે તરી ભાગા હાથ જાય તતો રજા રાગા પ્રભે નારા રાજા કપે રાવે રૂમા ધુમા ઠુમા ઠુમા તરી ખેડા જેમ રમે તળપ ટાકે માથે જાણે સુતા તીર કાસેરા ભૂરી થી ઘોડા કાનો ભૂરી જર સોહે સમપે એરસા ઘોડા વાલેરા સતીર દેખો પલ્લે લાંબી શેરી ફૂલ વેરી નાખે ડાબા હેરી હેરી જોવે ત્રિયા કાલ ફેરી હા કાલ ફેરી હા ઘણી બધી ફરમાઈશો છે પણ બીજા રાઉન્ડમાં આપણે લઈશું પણ અમારે ખાસ કરીને નાસિકનું બધું ગ્રુપ આવ્યું છે આ નાસિક ગ્રુપ આદ તોડિયા પાંજરા વાળા હાકળતી બાગ સુટા બાગ બોલી ગામડામાં દિયા હાગ બાગ નંદ તૂટા દી હજા મુજાળા બાસુટા પેના આસમાન કે ન ફૂટા નમ તાર કાળા ફાળા તેગ બાળા પાળે કાળા વેર તેગ કાળા બાળા વેગ કાળા રંગ કાળા પૂર પદાળા ઉટેલા વાહે વાદળા રે નોર ફાડે ફાડે તાળી બંધુ કાળી બાગારણ દૂર કે કાળે જાણે કે ગાડી ઠાણે કે પાખરા ગાડી જાણે કે હરિયા બિકાર જાણે કે સીધુવા રાગ ઠાણે કે મુઠિયા બિકાર જાણે કે મામલે હુના કરે માર 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 હનુમંત ભમવાને લંગા ઢાળા જેમાં હાલા વીર હુંડા પાળા કાળા તોડી આવી સાઈડ નમી તોડે તીર કાંઠામાં લૂકું બાને પડે દાડા મારી ઠમરોળી વાળા કર્યા અને હરહરના નાદથી શરૂઆત કરી હતી એટલે હરહરના નાદથી પૂરું કરું હમણાં હું કડી ગાઉં એમાં હર 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 આવે એટલે માતાઓ બેનો છેટ મારો અવાજ ફૂટતો હોય ત્યાં સુધી બધા દેખાય છે આમ અકડે ઠાઠ લૂંબો જુંબો છે હાવ એ બધાય ઊંચા હાથ કરીને મારે યાર બધાય હર હર કરજો હર હર આવે ત્યારે ત્યાંથી હું પૂરું કરીશ એટલા માટે આ નાસિક ગ્રુપ देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक शोला था बोली हर हर महादेव बोली हर 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 उमिया मातनी भारत मातनी नमः पार्वती पति हर हर